સયાજીબાગ પાસે રિક્ષા ચાલક અને પેસેન્જર વચ્ચે નજીવી બાબતને લઈને ઘર્ષણ થયું હતું અને જે ઘર્ષણ અંતે મારામારીમાં પરિવર્તિત થયું હતું। વડોદરા શહેરના ધમધમતા સયાજીબાગ વિસ્તારમાં આજે અચાનક ઉગ્ર તણાવભર્યા દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે એક રિક્ષા ચાલક અને પેસેન્જર વચ્ચે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી શરૂ થઈ હતી। થોડી જ વારમાં આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને મારામારીમાં ફેરવાઈ ગઈ હતી। બંને એકબીજા ઉપર મુક્કા અને લાતોથી હુમલો કર્યો હતો, જેના કારણે રસ્તા ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આકસ્મિક ઘટનાને જોઈને રાહદારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા। જો કે કેટલાક જાગૃત નાગરિકોએ ધીરજ રાખી અને વચ્ચે પડીને બંનેને છોડાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। પ્રાથમિક માહિતી અનુસાર રિક્ષા ચાલકે 12 વાગતા ઘરે જવું હતું અને પેસેન્જર તેમને અકોટા બ્રિજ પાસે છોડી દેવા માટે જીદ પકડી હતી અને આવી નાની જેવી વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ હતી। દિન પ્રતિદિન વધતા ઝઘડાઓથી શહેરના શાંતિપ્રેમી નાગરિકોમાં ચિંતાનો માહોલ છે। નાની નાની બાબતોને લઈને થતી ઉગ્રતા દર્શાવે છે કે આજે સમાજમાં સહનશીલતાનો અભાવ થઈ રહ્યો છે। આ ઘટના ફરી એકવાર સમજાવે છે કે સહનશીલતા અને શાંતિ જ સમાજના સાર્થક વિકાસ માટે જરૂરી ગુણો છે, કેમ કે ગુસ્સામાં લીધેલ ખોટું પગલું આપણને જ મોટું નુકસાન કરી બેસે છે। उसने मेरे को मार नहीं मारूंगा। क्यों मारा? मैं बोला मैं घर जा रहा हूँ, अभी नहीं लेके जाऊंगा। तो फिर उसने जबरदस्ती बैठे गए? हाँ जबरदस्ती। मेरा टाइम हो गया 12 बजे, घर जा रहा हूँ, मैं नहीं जाऊंगा। बोलता छोड़ दो पेशेंट। बोला तू पेलानू ने, तू पेलानू अवटा ने। बिरी ले जा बोला। हाँ अवटा बिरी ले जा बोला। हाँ वो बोल रहा है कि नहीं लूंगा बोला, पैसे देता हूँ तेरी मैं, ऐसा मेरे को गाली दिया उसने। हाँ तो फिर गाली क्यों दिया बोलता तो मेरे ऊपर हाथ उठाया। तुम रिक्शा में बैठने के लिए हुआ? हाँ कहाँ से आए हो आप? मैं तो वहाँ जम्मू सर से आया। जम्मू सर से। हाँ